મિત્રો નમસ્તે। આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવા કચ્છ જિલ્લાને શ્રીમાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેના દિલમાં કચ્છનું અનેરું સ્થાન છે એવા કચ્છ જિલ્લાને 650 કરોડ રૂપિયાના ખર્ચે રોડ ટુ હેવન, ધોળાવીરા ટુ સાતલપુર, ગડોલી ટુ સાતલપુર રસ્તાને મંજૂરી પહોળો કરવા માટેની જે મંજૂરી આપી છે સાહેબ, આને કારણે સરહદોના રખોપા કરતા નવજવાનો માટે એક ખૂબ મોટી સગવડ ઊભી થશે। ગડોલી ટુ ધોળાવીરા જે વિશ્વની ધરોહર છે, જેને વિશ્વ કક્ષાએ પ્રધાનમંત્રીશ્રીએ ધોળાવીરાની સંસ્કૃતિને ઉજાગર કરી છે, એવા તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને, તમામ કાર્યોને ધ્યાનમાં રાખીને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મંજૂરી આપી છે એમાં રાજ્યના દેશના પરિવહન મંત્રી, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને માર્ગ પરિવહન મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આ રસ્તાની સમયસર દરખાસ્ત કરવા માટે, સમયસર પ્રપોઝલ કરવા માટે, સમયસર પ્લાન એસ્ટિમેટ બનાવીને કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવા માટે આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચેની સરકારે સમયબંધ આ બધી જ દરખાસ્તો કેન્દ્ર સરકારમાં પુટઅપ કર્યા પછી આજે જે મંજૂરી મળી છે, તો એના માટે રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાહેબ, આવનારા દિવસો કચ્છના ખૂબ ઉજ્જવળ છે અને હું છેલ્લા 25 વર્ષનો એક ધારાસભ્ય તરીકે, પ્રતિનિધિ તરીકે, રાજ્યના મંત્રી તરીકે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે કેબિનેટમાં કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે। ત્યારે કચ્છ 2001માં ભૂકંપમાં કચ્છ મોતની ચાદર ઓઢીને સૂઈ ગયું હતું અને એ વખતે પણ યશસ્વી મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈએ કચ્છની સાહેબ 89 વખત મુલાકાત લઈ મુખ્યમંત્રી તરીકે અને 90મી વખત પહેલી વખત પ્રધાનમંત્રી તરીકે કચ્છમાં આવ્યા, ત્યારે એણે કચ્છની આખી કાયાકલ્પ કરી બદલાવી દીધી હતી। આજે વિશ્વનો વિકસિત જિલ્લો કચ્છ બન્યો છે અને એમાં ઓર આજે મોરપીંછ ઉમેરવાનું કામ યશસ્વી પ્રધાનમંત્રી, આપણા સવાયા કચ્છી પ્રધાનમંત્રીશ્રીએ જે કચ્છના લોકો ઉપર જે ઋણ ઉતાર્યું છે, ઋણ ચડાવ્યું છે, એના માટે હું હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ પ્રધાનમંત્રીશ્રીનો, આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબનો, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો અને પાર્ટીના યશસ્વી પ્રમુખ ભાઈ શ્રી જગદીશ વિશ્વકર્માજીનું હૃદયપૂર્વકનો આભાર માનું છું।